ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશનની અમદાવાદ YMCA ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો। ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા અમદાવાદના YMCA ખાતે યોજાઈ હતી, જેમાં ફેડરેશનના નવનિયુક્ત પ્રમુખ હેમાંગ રાવલનો પદગ્રહણ તથા નવીન કારોબારીની શપથવિધિ કરવામાં આવી હતી। ત્યારે આજરોજ યોજાયેલી ફેડરેશનની એન્યુઅલ જનરલ મિટિંગમાં આગામી 2 વર્ષ માટે પ્રમુખ પદે હેમાંગભાઈ રાવલને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા। સાથે જ ઉપપ્રમુખ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ, પ્રદેશ પ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ અને PRO પદ માટે પણ વિવિધ પ્રતિનિધિઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। ત્યારે આજની સાધારણ સભામાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભાવનગર, જેતપુર, જૂનાગઢ, હિંમતનગર, પાલનપુર, પોરબંદર, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, સુરત, વરાછા, કતારગામ, કેશોદ, ગાંધીનગર સહિતના એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। ત્યારે ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશનને ગુજરાતની 50,000થી વધુ કોચિંગ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે। ગુજરાતના 1,000થી વધારે સંલગ્ન કોચિંગ સેન્ટરો ખાતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એડમિશનની નિઃશુલ્ક સુવિધા ફેડરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે। ઉપરાંત ફેડરેશનની આજની AGMમાં વિવિધ મુદ્દા ઉપર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ફેડરેશનમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ અને શિક્ષણને લગતા પ્રશ્નો માટે આગામી 2 વર્ષનો સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવશે અને તે મુજબ તેને વળગી રહીને કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવશે। ત્યારે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજિત તથા ટોપ્સ ટેકનોલોજી દ્વારા પ્રાયોજિત આજની વાર્ષિક સાધારણ સભામાં ફેડરેશનના વિવિધ ઘટકો સંઘો દ્વારા કરાયેલા શિક્ષણલક્ષી કાર્યોની માહિતી પણ સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષણવિદોને આપવામાં આવી હતી। આ વાર્ષિક સમારંભની અંદર જે AGM હતી એ AGMની અંદર આજે સમગ્ર ગુજરાતમાંથી લગભગ 32થી વધારે એસોસિએશન, જે એસોસિએશન 50,000થી વધારે જે ક્લાસીસ છે એનું પ્રતિનિધિત્વ કરે છે, એના મુખ્ય જે સંચાલકો જે છે, પદાધિકારી છે, એ આજે અહીંયા અમદાવાદમાં YMCA ખાતે આવ્યા હતા। ટોપ્સ ટેકનોલોજીના સહયોગથી આખો AGM કરવામાં આવી હતી। આ AGMની અંદર જે મુખ્ય મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા એમાં સૌપ્રથમ તો ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ જે છે, અમે લોકો પણ ફેડરેશન જે છે એ પણ અમારી શિક્ષણ પ્રત્યેની જવાબદારી સમજીએ છીએ। ધોરણ 12 પછી ગુજરાતના વિદ્યાર્થીઓને 1,000થી વધારે સેન્ટરમાં મફત એડમિશન માટે થઈને, ચાહે તે JEEનું એડમિશન હોય, નીટનું હોય કે પછી BA, BCom, MA, MCom, MCAનું એડમિશન હોય, BCAનું એડમિશન હોય, એના માટે જે ACPC એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા જે કંઈ પણ ગાઈડલાઈન મુજબ રજીસ્ટ્રેશન કરવાનું આવે છે એ અમારી ઘટક સંઘની સંસ્થાઓ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મફત કરી આપશે, એ પ્રકારની એક ચર્ચા કરવામાં આવી। સાથે ખાસ કરીને ગુજરાતની અંદર જે અમારા ઘટક સંઘો જે એસોસિએશન છે, આ કોચિંગ ક્લાસનું એસોસિએશન છે અને સૌથી મોટી જે ચિંતા વ્યક્ત કરવામાં આવી કે આગામી સમયમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારોને કહેવામાં આવેલું છે ગાઈડલાઈન બાબતે, તો આ ગાઈડલાઈન બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમારું પ્રતિનિધિ મંડળ મળી ચૂક્યું છે। માનનીય શિક્ષણ મંત્રીશ્રીને રૂબરૂ વિશાલભાઈ પંડ્યા સહિતનું અમારું પ્રતિનિધિ મંડળ મળી ચૂકેલું છે અને એમની જોડે અમે જે ચર્ચા મૂકેલી છે એની અંદર કોચિંગ ક્લાસના માટે થઈને ખાસ કરીને રજીસ્ટ્રેશન છે 50 વિદ્યાર્થી કે 100 વિદ્યાર્થી માટે નહીં, પણ એક વ્યક્તિ પણ જો ક્લાસ ચલાવતો હોય, એક વિદ્યાર્થી પણ હોય, એના માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની વાત હતી। ઓનલાઈન જે છે ભણાવે છે એ લોકો માટે પણ રજીસ્ટ્રેશન કરવાની વાત હતી અને રજીસ્ટ્રેશનની અંદર જે જગ્યા જે વિદ્યાર્થી દીઠ કહેવામાં આવેલી છે ખૂબ જ વધારે છે, એટલી તો યુનિવર્સિટીઓમાં પણ જગ્યા નથી શહેરોની, તો એ જગ્યા માટે થઈને પણ સરકાર જોડે ચર્ચા કરવાની વાત હતી। ખાસ કરીને ફેડરેશન જેવી રીતે વકીલાતના માટે કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, ફાર્મસીમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એમ ગુજરાતની અંદર હવે સરકાર જોડે માગણી કરેલી છે, અમે લિખિત પણ આપેલું છે કે અમારા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જે ભારત સરકાર માન્ય છે એને રજીસ્ટ્રેશન માટેની નોડલ એજન્સી બનાવવામાં આવે અને અમારા થકી જ રજીસ્ટ્રેશનની આખી કાર્યવાહી કરવામાં આવે, એ પ્રકારની વાત કરેલી છે। એ લોકો વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને ટ્યુશન કરી રહ્યા છે,
એની સામે પણ અમારો વિરોધ છે. કારણ કે શાળાનો પગાર પણ મેળવે છે અને સરકારી અને આરટીઈના અધિનિયમ મુજબ શાળાનો શિક્ષક શાળાના સમય દરમિયાન અથવા શાળાના સમય બાદ કોઈ પણ પ્રકારનું શાળામાં કે શાળાની બહાર વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું ટ્યુશન એટલે કે પૈસા લઈને અથવા પૈસા લીધા સિવાય કરી શકે નહીં. ગુજરાત સરકારનો પણ અધિનિયમ છે, આરટીઈના કાયદામાં પણ છે. તો સરકારે આના માટે વિચારવું જોઈએ અને આ પ્રકારના જે હાટડીઓ ચાલી રહી છે એ લોકોને, જે લોકો હકીકતમાં શિક્ષકો મસ્ત મોટો સ્કૂલોમાં પગાર લે છે અને એ લોકો પણ ટ્યુશન કરે છે, ટ્યુશન બંધ કરવા જોઈએ. અને ખાસ સ્કૂલો જે છે એ લોકોને માત્ર સ્કૂલની અંદર બાળકોને ભણાવવાની પરમિશન હોય છે, પરંતુ એ લોકો જ ડે સ્કૂલના નામે મસ્ત મોટી ફી વસૂલે છે અને ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી વસૂલે છે. અને એ ફી જે છે એ હકીકતમાં ભારત સરકારના સર્વિસ ટેક્સ જે છે 18% જીએસટી છે એ ભરવો પડે, એ પણ ભરતા નથી. શાળાના નામે એ ફી લઈ લેવામાં આવે છે. તો આજથી અહીંથી અમે નક્કી કરેલું છે કે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના દરેક ઘટક સંઘ એક ટાસ્ક ફોર્સ ઊભી કરશે અને અમારી જે સ્કોડ છે એ આવી સ્કૂલોમાં રેડ પાડશે અને રેડ પાડ્યા પછી આ સ્કૂલો જે પકડાશે એ સ્કૂલોની અમે પોલીસ કેસ કરીશું અને ફરિયાદ કરીશું. એ પ્રકારની પણ અમે વ્યવસ્થા ગોઠવેલી છે ને એ પ્રકારની પણ અહીંયા ચર્ચા થઈ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें